एक्चुअली आ जमीन है 2018 में यासीन गनीभाई घांची नामना एक व्यक्ति ने जगन्नाथ मंदिर ट्रस्टीओ आपी है। ये पेटे 8.25 करोड़ रुपया डिपोजिट लेवामां आवी छे। आ एक भाड़ा करार है। एटले अमे आ बाबते अवारनवार रजूआतो करी छे कि भाई आ विवादनो शांतिथी हल लावવો જોઈએ અને મંદિરને એની જમીન પાછી મળવી જોઈએ। જેમને જે પૈસા આપ્યા છે મંદિરને એમને પણ કોઈ નુકસાન ન થાય અને એમની રકમ એમને પરત મળે એ પણ આપણે જોવું જોઈએ। એટલે હું આજે અમને જે લેનાર વ્યક્તિ છે એમને વિનંતી કરવા માટે આવ્યો છું। એમને મેં આ પત્ર પણ 7મા મહિનામાં લખ્યો હતો કે ભાઈ તમે આપસી જે આ સમજૂતીથી આ વિવાદનો અંત લાવો। હું આજે એમને એટલી જ વિનંતી કરવા આવ્યો છું કે તમે જે 8.25 કરોડ રૂપિયા જગન્નાથ મંદિર ટ્રસ્ટને આપ્યા છે એ 8.25 કરોડ રૂપિયા પરત લઈ લો અને જગન્નાથ મંદિરની જમીન પાછી આપી દો, જેથી કરી અને ભવિષ્યની અંદર આ વિવાદ વધુ ન વકરે અને વચ્ચે વચ્ચે જે કોઈ જાતિ ધર્મ વિશે વચ્ચે વૈમનસ્ય ન ફેલાય ને એકબીજાનો વિવાદ ઊભો ન થાય। એટલે મારી એટલી જ વિનંતી છે। આજે શ્રીમાન ઉસ્માનભાઈ મને મળ્યા નથી, પરંતુ આપના મીડિયાના માધ્યમથી હું વિનંતી કરું છું। મેં એમને પત્ર પણ પાઠવ્યો છે। 7મા મહિના મેં ઓલરેડી પોસ્ટ પણ કર્યો હતો। એમને ફરીથી વિનંતી કરું છું કે આ બાબતે એમનો જે કોઈ જવાબ હોય એ મને આપે અને હું મીડિયાના માધ્યમથી એમને કહું છું કે જો તમે તમારા પૈસા પરત લઈ અને જમીન પાછી આપવા તૈયાર હોય તો તમારા જે કોઈ પૈસા છે એ પરત અપાવવા માટે હું તમારી સાથે ઊભો રહેવા તૈયાર છું।